ફરી જીવી જાણ ભાગ 68। ફરી થોડી કામની વાતો બાદ હિતેનભાઈએ નંદિનીને કહ્યું, આજે ઘરે ડિનર રાખ્યું છે ત્રિપાઠી પરિવાર સાથે. કાર્તિકે ખૂબ મદદ કરી છે, તો આભાર માટે મેં આ ડિનર ગોઠવ્યું છે. હું નહીં આવી શકું. આમ પણ તે પરિવારનો સામનો હું ક્યારેય કરી શકીશ કે કેમ એ હું જાણતી નથી. નંદિનીએ સંકોચ સાથે કહ્યું, એ પરિવારે તને ખૂબ પ્રેમ આપ્યો છે, એ તને માફ કરી દેશે. તો ડિનર પર મળીએ, હિતેનભાઈએ કહ્યું અને તે નીકળી ગયા. પણ નંદિનીને મૂંઝવણમાં નાખતા ગયા. સંગીતાબેન અંજનાબેનની તસવીર સામે ઊભા હતા. હંસાબેન આવી અને તેની સાથે ઊભા રહ્યા. નંદિની આવી રહી છે એ વાતને લઈને પરેશાન છે? હા, પરેશાન તો છું, સંગીતાબેને જવાબ આપ્યો. સંગીતા, ભૂલી જા બધું. કારણ ગંભીર રહ્યું હશે ત્યારે જ એ બધું છોડીને જતી રહી. હંસાબેન આગળ સમજાવે તે પહેલા જ સંગીતાબેન વરસી પડ્યા. ભૂલી જાઉં? પણ કેમ? કઈ રીતે? એ જ રીતે જે રીતે કાર્તિક ભૂલી ગયો હતો. સવાર સુધી રાહ જોઈ એક જ જગ્યા પર બેસીને કાર્તિકે કે કોઈ ક્ષણે નંદિનીનો કોલ આવશે, પણ ના આવ્યો. અને એ સવાર બાદ જાણે કંઈ બન્યું જ નથી તેમ કાર્તિક નિયમિત જ ચાલવા લાગ્યો. ઉઠીને સંસ્થાએ જવું, બાદ કોલેજે જવું, સાંજે આવી અમારી સાથે સમય વિતાવો ને જમીને સૂઈ જવું. પણ તેને ઊંઘ આવતી હશે કે નહીં કોને ખબર. અમારી સામે ને બધાની સામે તે હસતો જ રહેતો. કાર્તિક હાસ્ય વેરી દેખાડો તો કરી દેતો, પણ તેના તૂટેલા વિશ્વાસ જોડવા તે પોતે પણ પ્રયત્ન નહોતો કરતો. એ વાત મને અને નરેનને તકલીફ આપતી. શું નંદિનીને તકલીફ નહીં પડી હોય? તેને પણ દુઃખ થયું હશે. આપણે એકબીજાને પ્રેમ કરતા આવ્યા છીએ એટલે તરત એકબીજાનો સહારો બની જઈએ અને સંગીતા પરિવાર સાથે હોઈને તો મુશ્કેલ પાર થઈ જાય. જ્યારે નંદિની તો એકલતામાં જ મોટી થઈ છે. તેને કોના સહારે? એટલે જ તો એ બધાને મૂકીને આગળ વધી શકી. તેને ત્યાં ફાવી પણ ગયું અને 6 વર્ષ પણ વિતાવી દીધા. સંગીતાબેન તરત બોલી ઉઠ્યા. તેના એક શબ્દમાં નંદિની પ્રત્યેનો તેનો નારાજગી ભાવ વર્તાઈ રહ્યો હતો. ભૂતકાળ જેવું પણ વીત્યું હોય એ પછીની વાત પણ પ્રથમ વાત તો એ જ છે કે ભૂતકાળ હોય છે. જો સારું રહ્યું તો મીઠી યાદ, નહીં તો ભૂલવામાં જ ભલાઈ. તેને કડવી યાદો ના બનાવાય. તેને ભૂલી આગળ વધી જવાય અને સંગીતા તેમાં જ ખુશીઓ છે. હંસાબેને પોતાના જીવનમાંથી શીખેલો સાર સંગીતાબેન સામે રાખ્યો. નહીં મોટા ભાભી, હું બધું એટલી સહેલાઈથી નહીં ભૂલી શકું, સંગીતાબેને કહ્યું. તો સાંભળ અને વિચાર કે આપણે કેટલા પ્રયત્ન કર્યા કાર્તિક નંદિનીને ભૂલીને આગળ વધે, પણ તે તો બીજી યુવતીઓને 2 ક્ષણ જોવાની પણ તસદી નહોતો લેતો. તેની બાજુમાં જે નંદિનીનું સ્થાન છે એ ખાલી રહેશે. નહીં તો તેના પર માત્ર નંદિની જ આવશે. કાર્તિકના દુઃખનું કારણ નંદિની છે તો તેની બધી જ ખુશીઓનું કારણ પણ નંદિની જ બનશે. તારે વિચારવાનું છે કે એ સ્થાન એમ જ ખાલી રાખવું છે ને જિંદગીભર કાર્તિકને દુઃખમાં જોવો છે કે નંદિનીને પ્રવેશવા દઈ કાર્તિકની ખુશીઓનું કારણ બનવું છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા કાર્તિકની ખુશી વિશે વિચારજે. બાકી જેટલો હક મારો છે તેટલો તારો પણ હક છે કાર્તિકની જિંદગી પર. એ નંદિનીને ગમે તેટલો પ્રેમ કેમ ના કરતો હોય, તારી હા વિના એ આગળ નહીં વધે, હંસાબેને કહ્યું અને સંગીતાબેનને વિચારતા કરી મૂક્યા. હિંમત કરીને નંદિનીએ કાર્તિકને મેસેજ કરી જ દીધો. મીટિંગમાં બેઠેલા કાર્તિકે મેસેજ ખોલ્યો. ડિનર પર આવે છે ને? કાર્તિકના ચહેરા પર સ્મિત આવી ગયું. પાછી ફરી ત્યારથી એવું જ વર્તન કરે છે જાણે કંઈ બન્યું જ નથી. કાર્તિક વિચારી રહ્યો અને હા, માત્ર આટલું જ લખીને તેને મેસેજ મોકલી આપ્યો. તારું ફેમિલી મારાથી નારાજ હશે ને? નંદિનીએ બીજો મેસેજ મોકલ્યો. હા. કાર્તિકે ફરી માત્ર આટલું જ લખીને મેસેજ મોકલી દીધો. ફરી માત્ર હાનો મેસેજ મળતા જ નંદિનીએ કાર્તિકને ફોન લગાવ્યો. ચાલતી મીટિંગમાંથી બહાર નીકળી કાર્તિકે ફોન ઉપાડ્યો. હા, બોલ. કાર્તિકે આટલું જ શું કહ્યું કે નંદિની અસ્વસ્થ બની ગઈ અને શું કહેવું એ જ ભૂલી ગઈ.
સોરી, ભૂલથી કોલ લાગી ગયો હતો. તું ક્યારથી ભૂલો કરવા લાગી? એ પણ આટલી સરસ? તું પણ ક્યારથી બોલવા લાગ્યો? મને તો લાગ્યું તારું મોં દુખતું હશે બોલવામાં અને હાથ દુખતા હશે કંઈ પણ ટાઈપ કરવામાં. એટલે જ તો બસ હા 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 એટલો જ જવાબ અપાયો તારાથી. નંદિની, કાર્તિક વચ્ચે જ બોલી ઉઠ્યો કે નંદિની રોકાઈ અને ધીમેથી બોલી, હા હા સિવાયનો મારો એ જવાબ એ છે કે ડિનર પહેલા તારે રિલેક્સ થવાની જરૂર છે, કાર્તિકે કહ્યું અને કોલ કટ કરી નાખ્યો અને ધીમેથી બબડ્યો, હું પણ જોવા માંગુ છું કે આ સમયે તું મારા પરિવારનો સામનો કરે છે કે ફરી તું. કાર્તિક કંઈક વિચારી રહ્યો. જો તું આજે ડિનર પર આવી તો કાર્તિક ત્રિપાઠી પાછું વળીને નહીં જોવે. આગળથી તારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો એકલો નહીં કરવો પડે. આ માણસ મારી પૂરી વાત સાંભળ્યા વિના કેમ કોલ કટ કરી નાખે છે? હું કઈ રીતે સામનો કરીશ એ પરિવારનો? નંદિની બોલી રહી ને જવું કે ના જવું એ વિશે ફરી વિચારી રહી.